સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં લોકશાહીમાં કોઈને આવા દબંગ અધિકારીથી ખોટી રીતે હેરાનગતિ થતી હોય તો ડર્યા વગર લોકશાહીમાં પોતાનો પક્ષ રાખવાનો અધિકાર ન છીનવાય એના માટે સુરેન્દ્રનગર લોકસભાના અધિકારીને તાત્કાલિક અસરથી જિલ્લાની બહાર બદલી થાય તેવી માંગણી કરવામાં આવી। સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં ભાજપ હાર પાડી જતા જિલ્લાના સક્ષમ ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાને ઉપાડી મારવાની નવી જ તરકીબો આજે અપનાવી છે, જેના અનુસંધાનમાં તારીખ 1/5/2024 રોજ સુરેન્દ્રનગરના પોલીસ દ્વારા ભાજપના ઇશારે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા તથા માલધારી સમાજના આગેવાન સતીશભાઈ ગમારાને ગેરકાયદેસર અટકાયત કરી સતીશભાઈ ગમારાને ઢોર મારવા અંગેની સૂચના આપવામાં આવી હતી। સતીશભાઈ ગમારાને ઢોર મારી તેની ગેરકાયદેસર અટકાયત કરવાનું મુખ્ય કારણ જિલ્લાના તમામ કાર્યકરોનું મોરલ તોડી ઇન્ડિયા ગઠબંધનની જે સક્ષમ પ્રચાર શૈલી છે તેને રોકવાનું હતું, પરંતુ ઇન્ડિયા ગઠબંધનના તમામ નાના મોટા કાર્યકર અને નેતાઓ આ ચૂંટણીમાં કોઈ પણ લોભ લાલચ મોહ કે ભયને તાબે થાય તેમ નથી। ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરને સતીશભાઈ ગમારાની ધરપકડ અને ઢોર મારવા બાબતે સમાચાર મળતા નાનામાં નાના કાર્યકરથી માંડીને પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરી ગંભીરતાથી હરકતમાં આવી ગઈ હતી, જેના ફળરૂપે સતીશભાઈ ગમારાને તાત્કાલિક ધોરણે મેડિકલ ટ્રીટમેન્ટ પણ ન મળે તેવું ઈરાદાઓને સફળતા મળી ન હતી અને સતીશભાઈ ગમારાને ગંભીર ઈજાની મેડિકલ ઇમરજન્સી ટ્રીટમેન્ટ મળી અને મેડિકલ ટ્રીટમેન્ટ મળતા સતીશભાઈને ઢોર મારવામાં આવ્યો। તેમાં કાનમાં ભાગમાં અને પીઠના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ છે। ગંભીર ઈજાઓ પુરવાર થતા જે તે ડીવાયએસપી ઉપર તાત્કાલિક અસરથી એફઆઈઆર કરવાની સરકારને ફરજ પડી હતી। ત્યારે આ લોકશાહીમાં કોઈને આવા દબંગ અધિકારીથી ખોટી રીતે હેરાનગતિ થતી હોય તો ડર્યા વગર લોકશાહીમાં પોતાનો પક્ષ રાખવાનો અધિકાર ન છીનવાય એના માટે સુરેન્દ્રનગર લોકસભાના અધિકારીને તાત્કાલિક અસરથી જિલ્લા બહાર બદલી થાય તેવી અમારી લાગણી અને માંગણી છે। સાથે સાથે આ ઘટનાને ધ્યાનમાં રાખી દરેક કર્મચારીઓને કહેવા માંગે છે કે આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા કે સામાન્ય જનતા ઉપર ખોટી રીતે દબંગગીરી બતાવવાની કોશિશ થશે તો તેનું પરિણામ આવું જ આવશે। અમારા સાથી મિત્ર સતીશ ગમારા ઉપર જે 1/5 રોજ જે ઘટના બની, પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું, હવે એક આપણે સીધી રીતે વાત કરીએ કે પોલીસની ફરજ આમ લોકો માટે રક્ષણની હોય છે। હવે આ સતીશભાઈ ગમારા એવડા મોટા નેતા થઈ ગયા છે કે અમુક લોકોને નડતા હોય એવું લાગે છે, એટલે એમને પોલીસનો ઉપયોગ કરીને એમના કાર્યથી ફરજ ઉપરથી એમને સાઈડ કરવા માટે આ ઘટના બની હોય એવું લાગે છે। હવે પોલીસે જો આવી રીતે આ લોકો ઉપર દમન ગુજાર્યા તો કેટલા અંશે વ્યાજબી વાત છે। આ ગુજરાતમાં કોઈ આવી ઘટનાઓ બની નથી, બહુ ઓછી બની હશે, સુરેન્દ્રનગરમાં તો પહેલી બની છે। એટલે મારે આ પોલીસવાળાને એવું કહેવું છે કે આગામી સમયમાં આ પ્રકારની ઘટના બીજી વાર કોઈ દિવસ ન થાય અને આમ લોકોને જે પોલીસ ઉપર જે વિશ્વાસ છે, ભરોસો છે કે ના પોલીસ નિષ્પક્ષ ને તટસ્થ કામગીરી કરે છે અને એને બરોબર યથાર્થ કરવો હોય તો હવે પછી આગળથી આવી કોઈ પણ ઘટના સુરેન્દ્રનગરની અંદર ન બને એવી બે હાથ જોડીને વિનંતી છે। અન્યથા અમારા કાર્યકર્તા આ કોઈ પણ ભોગે સહન કરી લેશે નહીં। દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભા સંબોધન માટે સુરેન્દ્રનગર જિલ્લામાં આવી રહ્યા હતા। એના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનના સહભાગી આમ આદમી પાર્ટીના અમારા કાર્યકર્તા ભાઈ શ્રી સતીશ ગમારા એને તકેદારીના ભાગરૂપે એવું કહી અને પોલીસ તંત્રએ, વહીવટી તંત્રએ બીમાર હોવા છતાં, એને હેલ્થની તકલીફ હોવા છતાં ઘેરથી ઉઠાવ્યા અને પછી પોલીસ સ્ટેશન લઈ જઈ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીએ એની સાથે વધારે પડતી મારકૂટ કરી છે। એના સંદર્ભે પોલીસ તંત્રની અંદર અમે લોકોએ એફઆઈઆર કરાવી છે અને એની સાથે સાથે તાકીદના ધોરણે ભારતીય જનતા પાર્ટીનો કેસ નાખ્યા વગર ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા હોય આવા ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક ધોરણે ચૂંટણી પ્રક્રિયામાંથી દૂર કરવા જોઈએ અને એના માટેની રજૂઆત ચૂંટણી અધિકારીશ્રીને અમે આપી છે અને એના અંગેની રજૂઆત અમે મુખ્ય ચૂંટણી કમિશનરને પણ કરવાના છીએ। હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી હોય અને સુરેન્દ્રનગર સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ હોય એટલે જે એમની ડિફેક્ટો મોડસ ઓપરેન્ડી છે કે જે અધિકારીગણ
ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા હોય એ અધિકારીગણ થકી કઈ રીતે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોનું મોરલ ડાઉન કરવું એ મોડસ ઓપરેન્ડી સુરેન્દ્રનગરમાં જોવા મળી. સુરેન્દ્રનગરમાં પહેલી વાર એક આમ આદમી પાર્ટીના કાર્યકર અને પ્રદેશના પદાધિકારી સહમંત્રી એવા સતીશભાઈ ગમારાને 1 તારીખે 1 મે સાંજે ઉપાડી લીધા અને ઢોર માર્યો અને ગેરકાયદેસર અટકાયત કરી અને તેમને કાનમાં પરમેનન્ટ ડેમેજ થયું હોય અને કાનમાં લોહી ફૂટી ગયું હોય એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી. એ નિમિત્તે આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે ચાલતા ડીવાયએસપી શ્રી વી જાડેજા ઉપર FIR કરવાની, કમ્પ્લેન કરવાની સતીશભાઈ ગમારાએ અરજ કરેલી હતી. એના ઉપર લોકહિતમાં અને ચૂંટણી ફ્રી એન્ડ ફેર થાય એના માટે યોગ્ય કાર્યવાહી તંત્રએ કરેલ છે અને વીબી જાડેજા ઉપર આજે FIR ફાઇલ થયેલ છે. આ વીબી જાડેજા ડીવાયએસપી જે પોતાની જાતને દબંગ ગણાવે છે એ હાલના તબક્કે સુરેન્દ્રનગરની ચૂંટણીમાં નવ સુરેન્દ્રનગર સીટ ઉપર નોડલ ઓફિસર લો એન્ડ ઓર્ડર છે અને લો એન્ડ ઓર્ડર પોતે જાતે જ તે કાયદો હાથમાં લે એટલે વાડ ચીભડા ગળે તો કેવી રીતે ચાલે? તો આ દેશમાં હજી આજની તારીખે પણ એવી પરિસ્થિતિ છે કે એક સાધારણ આદમી આર્ટિકલ 21 નીચે એના અધિકાર નીચે એ પોતાની વાત નોંધી શકે છે, એની ફ્રીડમ છે અને એ અનુસંધાને આ FIR 151 નીચે ગેરકાયદેસર અટકાયત અને મારવા બદલ જે FIR વીબી જાડેજા ઉપર થઈ છે એ આ લડત અમે આવા જ્યારે અન્યાય થશે ત્યારે અમે ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધન અને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ જે આખું તંત્ર આ સમાચાર મળતા લોકલ કાર્યકરો, પ્રદેશના કાર્યકરો, પ્રદેશના પદાધિકારીઓ અને ઇવન નેશનલ પદાધિકારીઓ બધા જ ગતિમાં આવી ગયા હતા અને આ FIR ફાડવા માટે મજબૂર તંત્ર થયું હતું. આ જ નોડલ અધિકારીને હવે પછી કેમ કરીને આ ચૂંટણીમાં નોડલ અધિકારી તરીકે અથવા ચૂંટણીની ડ્યુટી હજી નિભાવી શકે એ એક બહુ મોટો પ્રશ્નાર્થ છે. એમને તાકીદે આ તંત્રએ એમને રિલીવ કરવા જોઈએ ચૂંટણીના કાર્યમાંથી અને એમને એવિડન્સ ટેમ્પર ન કરે અને પોતે આ મેટરને ઇન્ફ્લુઅન્સ ન કરે એના માટે એમને જિલ્લા બહાર તાત્કાલિક યુદ્ધના ધોરણે એમને જિલ્લા બહાર મૂકવાની કાર્યવાહી થવી જોઈએ. આજે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર લોકસભા માટે પોતાની હાર ભાળી ગઈ હોય એના કારણે સતત અત્યારે તમે જોઈ શકો છો કે દેશના PM જેવા વ્યક્તિએ સુરેન્દ્રનગરની લોકસભા માટે એના ઉમેદવારના પ્રચાર માટે આવવું પડે. પ્રચાર માટે આવે એનો કોઈ વાંધો નથી, પણ સોપારી જેવી પાર્ટી આમ આદમી પાર્ટી જે અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થઈ અને આજે સુરેન્દ્રનગર લોકસભા લડી રહી છે ત્યારે અમારા સનિષ્ઠ કાર્યકર્તા પ્રદેશના નેતા એવા સતીશભાઈ ગમારાને PM સાહેબ આવવાના હોવાના લીધે અટકાયતની જગ્યાએ કાયદેસર જે અટકાયત હોય એની જગ્યાએ કાયદાની વિરુદ્ધમાં અટકાયત કરી ત્યાં લઈ ગઈ અને ખોટી રીતે એને જે મારવામાં આવ્યો છે એના ઉપર ખોટી FIR કરવા માટેની ધમકી આપવામાં આવી છે. સાથે સાથે અભદ્ર શબ્દો દ્વારા એને સતત ટોર્ચરિંગ કરવાનું કામ આજે આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે એના બની બેઠેલા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે હું આવા અધિકારીઓને આમ આદમી પાર્ટીના પ્રમુખ તમને કહેવા માગું છું કે આમ આદમી પાર્ટી ભલે સોપારી જેવી પાર્ટી હોય પણ અમારો એક કાર્યકર્તા સૈનિક સમાન છે. આજે હું તમને આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આપે જે અમારા કાર્યકર્તાઓ ઉપર જે ખોટી રીતે FIR અને ખોટી રીતે ટોર્ચર કરવાનો જે કૃત્ય કર્યું છે એના વિરોધમાં આમ આદમી પાર્ટી આપે જે વિરોધ કર્યો છે એના વિરુદ્ધ FIR કરીએ છીએ. સાથે સાથે અમારી લાગણી અને માંગણી એ છે કે આપણા જે નોડલ અધિકારી છે એના દ્વારા આ જે કૃત્ય કર્યું છે એને તાત્કાલિક અસરથી આ લોકસભાના ઇન્ચાર્જમાંથી અહીંથી મુક્તિ આપવામાં આવે એવી અમારી પ્રબળ માંગણી છે અને ત્યાં સુધી અમે લડતા રહીશું. આવનારા સમયમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ખોટી રીતે આવી રીતે કોઈ દમનગીરી કરવામાં આવશે તો આમ આદમી પાર્ટી ક્યારેય કદી
સહન કરવામાં નથી. પૂરેપૂરી લડત આપવાની તૈયારી સાથે આજે અમે આ મેદાને ઉતર્યા છીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.